વિસાવદર શહેરની મધ્યમાં પોપટડી નદીના કાંઠે બિરાજમાન અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના 5મા અંતિમ સોમવારે સર્વપિતૃ અમાસના પવિત્ર દિવસે ભોળાનાથને દીપમાળા, અન્નકૂટ દર્શન, શણગાર, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો જગ્યાના મહંત હીરાપુરી બાપુની પ્રેરણા તેમજ આશીર્વાદથી ભક્તજનો, જગ્યાના સેવકગણ, માતાઓ, બહેનો, બાળકો સહિતનાની બહોળી સંખ્યામાં ખાસ ઉપસ્થિતિ વચ્ચે ભક્તિસભર માહોલમાં શ્રાવણ માસ સંપન્ન થયો હતો। દીપમાળા, અન્નકૂટ દર્શન તેમજ મહાઆરતી બાદ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનો માટે પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજના રૂડા અવસરે વિસાવદર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, શ્રીમતી નિશાબેન રીબડિયા, વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા, જનકભાઈ દાહીમા, મનસુખભાઈ સૈયાગર, કિશોરભાઈ પાભર, શૈલેષભાઈ ઝાલાવાડિયા, હરેશભાઈ સુકડિયા, રતિભાઈ ચૌહાણ, જયદીપભાઈ વ્યાસ, મગનભાઈ તેમજ વિસાવદર શહેરના નગર શ્રેષ્ઠીઓ સાથે સેવકગણ સહિતના ઉપસ્થિતિઓએ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમારા વિસાવદરમાં અતિ પૌરાણિક મંદિર કાશી વિશ્વનાથ મંદિર પોપટડી નદીના કિનારે આવેલું। અહીંયા છેલ્લા એકાદ મહિનાથી આખા શ્રાવણ મહિનામાં લોકો ખૂબ અહીંયા દર્શનાર્થે આવે છે અને ખૂબ અમારા ગામના લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલું આ મંદિર છે। દર સોમવારે અહીંયા ધાર્મિક કાર્યક્રમો થતા રહીએ। એક સોમવાર હોય તો બરફના શિવ બનાવે અને આજે અમાસ ને સોમવાર, સોમવતી અમાસ, આજે પણ ખૂબ સારું આયોજન અહીંયા મંદિરે કરવામાં આવ્યું છે। અન્નકૂટ તેમજ દીપમાળાની વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને મંદિરના અમારા પૂજારી બાપુ અને એનો આખો પરિવાર બધાને અહીંયા જેટલા લોકો દર્શનાર્થે આવ્યા તેને પ્રસાદી વિતરણ અને ખૂબ સારો કાર્યક્રમ કર્યો છે। અમે તો ખૂબ શુભેચ્છા આપીએ છીએ આખા આપણા વિસ્તારને। કાશી વિશ્વનાથ મંદિરમાં આખા શ્રાવણ માસ નિમિત્તે શ્રદ્ધાળુઓને ખૂબ દર્શનનો લાભ મળ્યો અને ખૂબ ધન્યવાદ.